નમસ્કાર મિત્રો, મહાદેવ જય. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગના લેક્ચર નંબર 7 માં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, દાખલાઓના ક્રમ ધીમે ધીમે સહેલાથી અઘરા તરફ આવતા જાય છે. એ તમે પહેલા લેક્ચરથી આજે 7મા લેક્ચર સુધીમાં અનુભવશો. નિયમિત પ્રેક્ટિસ કરતા રહેશો તો જ દાખલાઓ આગળના આવે તો એનાથી પણ સહેજ અઘરા બનતા જશે. 4 માર્કનો એક જ દાખલો પૂછાવાનો છે, એટલે એટલું સરળ કામ નહીં. નિયમિત પ્રેક્ટિસ કરતા રહેશો. દાખલો 17 કે એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા એક 8 મીટર ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના અવશેષ કોણના માપ. જો પહેલી વખત એવું મિત્રો બને છે કે અહીંયા અવશેષ કોણ આવ્યો, અત્યાર સુધીના બધા જ દાખલાઓમાં ઉચ્છેદ કોણની વાત આવી રહી છે, એટલે આપણને યાદ આવશે ઉચ્છેદ કોણ એટલે ક્ષૈતિજ કિરણ એના કરતા જોવાની વસ્તુનું સ્થાન નીચે તરફ હોય ત્યારે અવશેષ કોણ બનતો હોય. આ મગજ ઉપર સ્ટ્રાઇક થવી જોઈએ. અવશેષ કોણના માપ અનુક્રમે 30 અંશ અને 45 અંશ માલુમ પડે છે તો ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનું અંતર શોધો. બે ઇમારતો છે, એ બે ઇમારતથી બહુમાળી જે ઇમારત છે એની ટોચ પરથી તમે અવલોકન કરો છો ત્યારે સામે 8 મીટર ઊંચાઈની જે ઇમારત છે ત્યાં અવશેષ કોણ બને. એટલે બહુમાળી ઇમારત ઊંચી, સામે 8 મીટર ઊંચાઈની એક ઇમારત છે, ત્યાં ટોચ અને તળિયું આ બંને તરફ જોવામાં આવે ત્યારે અવશેષ કોણ 30 અને 45 મળે છે. તો આકૃતિ બનાવીએ. આ જમીન એક તરફ બહુમાળી ઇમારત અને સામે માત્ર 8 મીટર જેમની ઊંચાઈ છે એવી એક ઇમારત આવેલી છે. હજુ આ ઇમારત બહુમાળી ઇમારતની ટોચ અને ટોચ પરથી આપણે જોવાનું છે ત્યારે આ 8 મીટર અને લંબાઈ આપણને આપેલી છે, ઊંચાઈ 8 મીટર. આ 8 મીટર ઊંચાઈની ઇમારતની ટોચ અને તળિયા તરફ જોવામાં આવે ત્યારે અવશેષ કોણના માપ 30 અંશ અને 45 અંશના માલુમ પડે છે. હવે મિત્રો, અવશેષ કોણ છે તો ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણના યોગ ગણથી અવશેષ કોણ બનતો હોય તો આ ટોચ પરથી આપણે જોતા હોઈએ ત્યારે આ ક્ષૈતિજ કિરણ ગણે. ઉપરાંત અહીંયાથી ટોચ અને તળિયું ત્યાં જોઈએ એ બંને દ્રષ્ટિ કિરણ, તો એ બંનેના યોગ ગણથી અવશેષ કોણ બનવાનો છે. તો આ ટોચનો અવશેષ કોણ જેનું માપ આપણને આપેલું છે 30 અંશ અને આ તળિયાનો અવશેષ કોણ જેનું માપ આપણને આપેલું છે 45 અંશ. આ બહુમાળી ઇમારતને હું નામ આપી દઉં, ધારો કે AB. સામે આ 8 મીટર ઊંચાઈ ની ઇમારત છે એમને નામ આપી દઉં CD. આપણે શોધવાના બે માપ છે કે બહુમાળી ઇમારત જે છે એમની ઊંચાઈ શોધો અને બે ઇમારતો વચ્ચેનું અંતર શોધો. એટલે આપણે AB અને BD આ બે ટુકડાના માપ શોધવાના છે. બીજું મિત્રો, અહીંયા CD એમનું માપ 8 મીટર છે અને અહીંયાથી જો હું રેખાખંડ દોરું અને આ બિંદુને હું નામ આપી દઉં ધારો કે E, તો CD નું માપ હોય એટલું જ માપ આ બાજુએ મને BE નું મળે, કારણ કે લંબચોરસની સામસામેની બાજુઓ થાય. તો અહીંયા આ માપ પણ મળશે 8 મીટર. એટલે AB નું માપ જે આપણે શોધવું છે એમાંથી થોડુંક માપ, એક ટુકડો તો આપણને મળી ગયો, કારણ કે AB એટલે બે ટુકડા થાય, AE અને BE. AB શોધવાનું છે, એમાંથી AE અને BE આ બે ટુકડા છે, એમાંથી BE નું માપ તો મળ્યું 8 મીટર. હવે આપણે શોધવાનું માપ રહે માત્ર AE.
તો વિચારીએ કે એ ઈ કોઈ ત્રિકોણની બાજુ છે, તો કે હા, કાટકોણ ત્રિકોણ દેખાય છે આકૃતિમાં, એ બી સી આની એક બાજુ તરીકે એ ઈ છે. ઉપરાંત બી ડી એનું માપ પણ શોધવાનું છે, તો એ બી સી એ બી ડી ત્રિકોણ એમની એક બાજુ તરીકે છે. તો એમના ઉપયોગથી આપણને આ બંને રેખાખંડોના માપ મળવાના છે. એ ઈ નું માપ મળી જાય પછી બે નો સરવાળો કરશું અને બીડી નું માપ તો સ્વતંત્ર રીતે મળશે જ આપણને. ઓકે, એ સિવાય આપણે જે ત્રિકોણમાં વાત કરવી છે એના ખૂણા નથી આપણી પાસે, પણ આકૃતિમાં અમુક બાબતો એવી છે કે જેના ઉપયોગથી આપણે ત્રિકોણનો ખૂણો નક્કી કરી શકીએ છીએ. અહીંયા જે 30 અને 45 માપ આપેલા છે એ કોઈ ત્રિકોણના ખૂણા નથી, એ તો અવશેષ કોણ આપેલા છે. પણ આપણે શીખી ગયા છીએ અગાઉ, યાદ કરો, યુગ્મ કોણ, ઝેડ આકારના યુગ્મ કોણ એટલે બે સમાંતર રેખાની છેદિકાથી ઝેડ આકારે જે બે ખૂણાઓ બને એમને આપણે યુગ્મ કોણો કહીએ. અને જો રેખાઓ સમાંતર હોય તો એ યુગ્મ કોણોના માપ સમાન મળે. આમનો જો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા આપણને આ એક રેખા, આ એની છેદિકા અને આ બીજી રેખા, જે આ બિંદુને હું અહીંયા નામ આપી દઉં, ધારો કે એફ, તો અહીંયા આપણે કહી શકીએ કે એ એફ અને સી ઈ આ બંને સમાંતર છે અને એ સી એમની છેદિકા છે. તો આ જે ઝેડ આકાર બને એમાં આ ખૂણો અને આ ખૂણો એ બંને યુગ્મ કોણની જોડના ખૂણા કહેવાય અને બંને રેખાઓ સમાંતર છે એટલે એ બંનેના માપ સમાન, એટલે આનું માપ પણ મળે ત્રિશંસ. હવે આ ત્રિશંસ મળ્યો એ ત્રિકોણ એ ઈ સી એનો એક ખૂણો મળ્યો જેનો આપણે ઉપયોગ કરી શકવાના છીએ. એ જ રીતે એ એફ અને અહીંયા બીડી એ બંને પણ સમાંતર હોય તો એ એફ અને બીડી સમાંતર છે, ઉપરાંત એ ડી એમની છેદિકા બને, તો ત્યાં જે ઝેડ આકારનો ખૂણો બને એ એફ એ ડી જેનું માપ 45 અંશ છે અને એ ડી બી એમનું માપ પણ 45 અંશ થાય. આ માપ મળશે 45 અંશ. ઓકે, હવે આપણી પાસે બે ત્રિકોણના ખૂણાઓ આવ્યા, હવે આપણે એમનો ઉપયોગ કરી શકવાના છીએ. આકૃતિનો ઉલ્લેખ કરીએ કે આકૃતિમાં, જો મિત્રો આકૃતિમાં ધ્યાન રાખવું પડે એવી આકૃતિ છે, આવી આકૃતિઓ આવે દાખલાઓમાં ત્યારે એમની પ્રેક્ટિસ વધારે કરવાની અને પેરેલ જે દાખલાઓ પ્રેક્ટિસ બુકમાં કે મળી રહેતા હોય તો એમની રકમ લખી અને આકૃતિઓ બનાવવાનો પ્રયાસ કરવાનો, તો જ આ આકૃતિઓ મગજ ઉપર ઉતરશે. આકૃતિ જ્યાં સુધી તમે પરફેક્ટ ન દોરી શકો ત્યાં સુધી દાખલો ક્યારેય થવાનો નથી. આના ઉપરથી જ મને વિચાર આવે કે મારે શું કરવાનું આગળ. આકૃતિમાં એ બી એ બહુમાળી ઇમારત છે. જેનું માપ આપણે શોધવું છે. ઉપરાંત આ બાજુએ સીડી એ પણ ઇમારત છે જેનું માપ આપણને આપેલું છે 8 મીટર. પણ જો સીડી નું માપ 8 મીટર હોય તો આ બાજુ મને બી ઈ નું માપ પણ 8 મીટર મળવાનું છે. ઓકે, તો એમનો ઉલ્લેખ અહીંયા કરી જ નાખવાનો કે સીડી અને બી ઈ એમના માપ સમાન. એ ઉપરાંત બી ડી એ બે ઇમારતો વચ્ચેનું અંતર છે. જેનું માપ પણ આપણે શોધવાનું છે. એ ઉપરાંત આપણે જે યુગ્મ કોણો ખૂણાની વાત કરી એમનો પણ ઉલ્લેખ કરવાનો કે કયા કયા ખૂણાના માપ શા માટે સમાન થાય, તો કે માપ ખૂણો એફ એ સી એમના જેટલું જ માપ હોય માપ ખૂણો એ સી ઈ, આ બંનેનું માપ ત્રિશંસ મળે. શા માટે, તો કે યુગ્મ કોણો છે એટલે. ઉપરાંત માપ ખૂણો એફ એ ડી એના જેટલું જ માપ મળશે માપ ખૂણો એ ડી બી. આ બંનેનું માપ 45 અંશ. શા માટે,
કારણ કે યુગ્મ કોણો છે એનું કારણ આપવાનું. ઉપરાંત બે રેખાખંડો આપણને સમાન દેખાય છે. અહીંયા BD નું માપ છે એટલું જ માપ CE નું છે. કદાચ જરૂરિયાત ઊભી થાય કે તો આપણે એમનો ઉપયોગ કરી શકવાના છીએ. BD નું માપ અને CE નું માપ એ પણ સમાન હોય કારણ કે લંબચોરસની સામ સામેની બાજુઓના માપ છે. ઓકે, હવે ત્રિકોણમાં જો વાત કરીએ તો સૌથી પહેલા ઉપરનો જે કાટકોણ ત્રિકોણ દેખાય છે ત્રિકોણ AEC. અહીંયા આપણી પાસે 30 અંશનો જે ખૂણો છે એની સામેની બાજુ AE અને પાસેની બાજુ એટલે CE. હવે જો મિત્રો આપણે CE ની કોઈ જરૂરિયાત નથી, ખાસ ધ્યાનથી જુઓ. CE ની કોઈ જરૂરિયાત નથી. tan 30 નું એટલે CE આવવાનું છે, પણ આપણી જરૂરિયાત CE નથી. તો આપણે તો BD શોધવાનું છે. તો જેટલું માપ તમને CE નું મળવાનું છે એટલું જ માપ BD નું મળે. હા, આપણી પાસે નથી AE નથી BD એટલે બેમાંથી એકના માપ મળવાના નથી, પણ tan 30 નો ઉપયોગ કરી એટલે AE અને BD એમની વચ્ચેનો સંબંધ મળે કે જે બેયની આપણે જરૂરિયાત છે. એ સંબંધનો ઉપયોગ આપણે પછીના ત્રિકોણમાં કરી શકવાનો. ઓકે, ત્યાં એક સંબંધ મળ્યો. બીજું, તમે ત્રિકોણ ABD માં જ્યારે વાત કરશો ત્યારે tan 45 એટલે સામેની બાજુ AB અને પાસેની બાજુ ABD. હવે જુઓ મિત્રો, તમે AB ને બે ટુકડા સ્વરૂપે લખી શકવાના છો. એમાં એક ટુકડો AE અને બીજો ટુકડો BE. એમાંથી BE નું માપ તમારી પાસે છે, AE નું માપ તમારે શોધવું છે અને વધુ BD. તો BD એમને તમે AE ના સ્વરૂપમાં આ ત્રિકોણ ઉપરથી મેળવેલ છે, તો BD ને તમે AE ના સ્વરૂપમાં લખી નાખો એટલે બીજા ત્રિકોણની અંદર અજ્ઞાત માત્ર કોઈ વધશે તો એ વધે માત્ર AE. હવે જુઓ, AE મળી જાય એટલે આપણે જે બે બાબતો શોધવી છે એ બંને મળશે, કારણ કે AE ઉપરથી આપણને CE એટલે કે BD પણ મળશે એટલે બે ઇમારત વચ્ચેનું અંતર પણ મળશે, અને AE મળી જાય એમાં તમે BE ઉમેરી દો એટલે બહુમાળી ઇમારતની ઊંચાઈ પણ મળશે. એટલે આપણે એક જ ટુકડો શોધવાનો છે ખરેખર તો આમ વિચારો એટલે કયો, તો કે AE. આ AE ટુકડાનું માપ મળી જાય એટલે બંને રેખાખંડોની લંબાઈ આપણને મળે એમ છે. તો સૌથી પહેલા ઉપરના ત્રિકોણમાં AE અને CE એટલે કે BD વચ્ચેનો સંબંધ મેળવીએ. ત્રિકોણ AEC માં અહીંયા બે ખૂણાના માપ એટલે માપ ખૂણો E બરાબર 90 અંશ અને માપ ખૂણો C બરાબર 30 અંશ. હવે આ 30 અંશના ખૂણાના સંદર્ભે આપણે tan ગુણોત્તર લેવાનો છે. સામેની બાજુ AE અને પાસેની બાજુ C. tan 30 બરાબર AE ના છેદમાં CE. tan 30 ની વેલ્યુ હોય 1/√3 ઇઝ ઇક્વલ ટુ AE અને એમના છેદમાં આ CE એનું માપ તો BD બરાબર છે, તો CE ની જગ્યાએ હું BD લખી શકું. આમાંથી જો BD ને કરતા બનાવીએ આપણે તો BD એ x સાથે ગુણાકારમાં આવશે, આ √3 આ બાજુ આવશે એટલે √3 AE. આ આપણને AE અને BD એમની વચ્ચેનો સંબંધ મળ્યો કે જે બંનેના માપ આપણે શોધવાના છે. ત્યાર પછી બીજો ત્રિકોણ એટલે કે ત્રિકોણ ABD જેમાં ખૂણો B કાટખૂણો છે. માપ ખૂણો B બરાબર 90 અંશ અને ખૂણો D એ 45 અંશ છે. તો 45 અંશના ખૂણાના સંદર્ભે આપણે tan ગુણોત્તર લઈએ તો સામેની બાજુ AB ના છેદમાં પાસેની બાજુ BD. tan 45 બરાબર AB ના છેદમાં BD. તો
કે tan 45 ની કિંમત આપણે જાણીએ છીએ tan 45 એટલે 1 અને AB એમને આપણે બે ટુકડાઓ સ્વરૂપે લખી શકીએ છીએ આકૃતિમાં જુઓ તો AB એટલે AE પ્લસ BE એના છેદમાં પરિણામ 1 પર તમે નજર ફેરવશો તો BD ને આપણે AE ના સ્વરૂપમાં લખી શકીએ એમ છીએ અને અહીંયા એનો ઉપયોગ કરી લઈએ કારણ કે AE આપણે શોધવાનું માપ છે બીજું BE જે છે એ અજ્ઞાત નથી એનું માપ પણ આપણે જાણીએ છીએ કે 8 મીટર છે એટલે અંશમાં માત્ર AE અજ્ઞાત છે છેદમાં તો કે BD છે તો એમને પણ AE ના સ્વરૂપમાં લખી શકીએ એટલે આખું સમીકરણ એ AE ના સ્વરૂપમાં આવી જાય તો BD એમના બરાબર √3 ઇન્ટુ AE હવે આ AE ને આ બાજુ લઈ આવો √3 ઇન્ટુ AE ઇઝ ઇક્વલ ટુ AE પ્લસ આ BE એમનું માપ છે 8 મીટર હવે આપણે AE ને જો કરતા બનાવવા હોય તો આ AE ને આ બાજુ લઈ આવું તો √3 AE આ બાજુ આવશે એટલે પ્લસ માંથી માઈનસ થાય ઇઝ ઇક્વલ ટુ 8 આ બંને પદમાંથી મિત્રો AE સામાન્ય લઈ શકાય સાદુરૂપ થોડું ટ્વિસ્ટ છે ખાસ ધ્યાનથી સમજજો હવે જે હું AE ને કરતા બનાવું છું અને એમની કિંમત મેળવું છે AE જો બંનેમાંથી સામાન્ય લઈએ તો અહીંયા માત્ર √3 વધે અને આ પદમાં વધશે માત્ર 1 therefore AE કૌંસમાં વધશે √3 - 1 એમના બરાબર 8 તો છે આપણે તો AE ની જરૂરિયાત છે તો આજે એના ગુણાકારમાં √3 - 1 છે એમ આપણે સાઈડ ચેન્જ કરીએ તો એ 8 ના છેદમાં આવશે √3 - 1 હવે મિત્રો અગાઉના દાખલાઓમાં આપણે આ પ્રોસેસ કરેલી છે યાદ કરો કે છેદમાં જે અસમય સંખ્યા દેખાય છે √3 એમને આપણે દૂર કરવા માટે અનુબદ્ધ કરણી અગાઉના એક દાખલામાં અનુબદ્ધ કરણીનો ઉલ્લેખ કર્યો હતો કે √3 - 1 હોય તો એમની અનુબદ્ધ કરણી થાય √3 + 1 અંશ અને છેદને અનુબદ્ધ કરણી વડે ગુણીએ એટલે છેદની અસમય સંખ્યા છે એ દૂર થાય તો √3 + 1 છેદમાં √3 + 1 તો અહીંયા અંશમાં 8 એના ગુણાકારમાં આવશે √3 + 1 અને છેદમાં જો વિચારીએ તો આ a - b અને આ a + b તો a - b a + b આ બંને અવયવોનો ગુણાકાર હોય તો એનું વિસ્તરણ શું થાય તો કે a² - b² a² એટલે √3 નો વર્ગ √3 નો વર્ગ 3 - 1 નો વર્ગ 1 એટલે 3 - 1 8 into √3 + 1 એના છેદમાં આવ્યા 2 અહીંયા છેદ ઉડી શકે 2 4 8 તો ઇઝ ઇક્વલ ટુ 4 into √3 + 1 આ કિંમત મને AE ની મળી આટલા મીટર પણ આ કોઈ જ બાજુનું માપ નથી કે જે આપણે શોધવાનું છે એ બેમાંથી એક પણ AE નથી AE એટલે માત્ર આપણને આ ટુકડો મળ્યો છે આપણે તો AB અને BD નું માપ શોધવાનું છે પણ હવે બંને સરળતાથી મળે છે જુઓ હવે માત્ર આપણે સમીકરણ 1 માં AE ની કિંમત મૂકી દઈએ એટલે BD મળ્યું AE ની કિંમત ત્યાં છે જ તો અહીં આપણે લખીએ સમીકરણ 1 પરથી સમીકરણ 1 છે BD = √3 into AE આ √3 એમના એમ અને AE ની કિંમત અહીંયાથી જો આપણે લઈ લઈએ તો એ આવશે કૌંસમાં 4 into √3
+1. ઓકે, માત્ર a e ની કિંમત મૂકેલી છે. હવે જો આ √3 જે છે એમનો ગુણાકાર અહીંયા કૌંસમાં બંને પદ સાથે જો આપણે લઈ લઈએ તો કિંમત મળવાની આપણને આ 4m ના m √3 * √3 એટલે 3 પ્લસ √3 * 1 એટલે √3 આટલા મીટર. આ કિંમત મળી આપણને BD. એટલે કે બે ઇમારતો વચ્ચેનું અંતર 4 * 3 + √3 મીટર જેટલું હોય. આ પહેલો જવાબ. મિત્રો અહીંયા √3 ની કિંમત આપણે નથી મૂકતા કારણ કે રકમમાં ઉલ્લેખ નથી. હોય તો એનું સાદુરૂપ આપવું ખૂબ સરળ છે. 1.73 લઈ 3 ઉમેરી અને 4 વડે ગુણાકાર કરવાનો છે. મળી શકે ખૂબ સરળતાથી. પણ રકમમાં ઉલ્લેખ નથી એટલે કિંમત મૂકતા નથી આપણે. બીજું, બે ઇમારતો વચ્ચેનું અંતર તો મળ્યું. હવે બહુમાળી ઇમારતની ઊંચાઈ શોધવાની છે. એ બી નું માપ શોધવાનું છે. આપણી પાસે BE ટુકડો છે, AE આપણે મેળવેલું છે. તો AE અને BE બેનો સરવાળો કરીએ. હવે AB = AE plus BE. Therefore AB = AE નું માપ છે 4 * √3 + 1 પ્લસ BE નું માપ છે 8 મીટર. મિત્રો બંનેમાંથી સામાન્ય લઈ શકીએ આપણે. જો તમે 4 સામાન્ય લ્યો અથવા તો સામાન્ય ન લ્યો અને અહીંયા સુધી જવાબ રાખો તોય બરાબર છે. માનો કે સામાન્ય લીધા તમે 4 તો અહીંયા પહેલા કૌંસમાં વધશે √3 + 1 પ્લસ અહીંયાથી 4 લીધા એટલે 4 2 8 એટલે આ આવશે 2. તો 4 કૌંસમાં √3 પ્લસ 2 ને 1 3 આટલા મીટર AB. એનો અર્થ કે બહુમાળી ઇમારતની ઊંચાઈ 4 * √3 + 3. મિત્રો તમે બંને આંકડા ઉપર નજર ફેરવો. બે ઇમારતો વચ્ચેનું અંતર મળ્યું 4 * 3 + √3 એટલે BD નું માપ. અને બહુમાળી ઇમારતની ઊંચાઈ મળી 4 * એ પણ 3 + √3. જો બંને આંકડાઓ ઇક્વલ છે, એક જ સરખો જવાબ મળે. બહુમાળી ઇમારત અને બે ઇમારત વચ્ચેનું અંતર. આવું થવાનું કારણ શું છે? કારણ કે આ 45 અંશનો ખૂણો છે. 45 અંશનો ખૂણો હોય એટલે સામેની બાજુ અને પાસેની બાજુ બેયના માપ હંમેશા સમાન હોય. બેયના માપ એટલે ઇમારત અને બે ઇમારત વચ્ચેનું અંતર આ ઇક્વલ મળશે. દાખલાની ગણતરી સહેજ ધ્યાન આપી અને કરવી પડે એમ છે. તો ધ્યાનપૂર્વક દાખલો ગણજો. મિત્રો ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. દાખલા નંબર 18. નદી પર રહેલા પુલના એક બિંદુથી નદીના બંને કિનારાના અવશેષ કોણના માપ અનુક્રમે 30 અંશ અને 45 અંશ માલુમ પડે છે. જો નદીની સપાટીથી પુલની ઊંચાઈ 3 મીટર હોય તો નદીની પહોળાઈ શોધો. દાખલો અગત્યનો છે મિત્રો. બોર્ડમાં પૂછાયેલો પણ છે. મને એવું કીધેલું છે કે નદીની ઉપર એક પુલ છે. પુલ પરના કોઈ એક બિંદુથી જે નદી છે એના બંને કિનારા તરફ તમે જુઓ છો. એ વખતે નીચે તરફ જોવાનું છે એટલે અવશેષ કોણ મળે, સ્વાભાવિક છે. એમના માપ આપેલા છે 30 અંશ અને 45 અંશ. તો નદીની પહોળાઈ કેટલી હોય? આકૃતિ બનાવીએ. આ ધારો કે નદીની પહોળાઈ છે અને બંને કિનારા પરથી આ દિવાલો બનાવી અને પુલ બનાવેલો હોય એટલી તો આપણને ખબર પડે. આ ધારો કે પુલ છે નદી ઉપર. એ નદીને હું નામ આપી દઉં ધારો કે AB. આ પુલને AB નામ આપી, નદીને ધારો કે CD નામ આપી. એટલે CD એ નદીની પહોળાઈ થઈ જેનું માપ આપણે શોધવું છે. નદીની પહોળાઈ એટલે CD નું માપ. મને એવું કીધેલું કે પુલ પરના કોઈ એક બિંદુથી, અહીંયા ક્યાંક કોઈ બિંદુ લઈએ, ધારો કે આ બિંદુને નામ આપ્યું ધારો કે E. આ નિરીક્ષણ બિંદુ છે પુલ પર. ત્યાંથી નિરીક્ષણ કરીએ ત્યારે આ નદીના બંને કિનારા નીચે તરફ જોવાનું થાય
એમના અવષેધ કોણના માપ આપેલા છે 30 અંશ અને 45 અંશ. એટલે અહીંયાથી આપણે જોઈએ છીએ આ બંને કિનારા તરફ સ્વાભાવિક છે કે આમાં એક ખૂણો નાનો દેખાય છે, એક ખૂણો મોટો દેખાય છે. આ નાનું માપ છે, આ મોટું માપ છે. એક 30 અંશ છે અને એક 45 અંશ છે. આ નાનું માપ છે 30 અંશ, આ મોટું માપ છે 45 અંશ. એ ઉપરાંત આપણને કીધું કે જો નદીની સપાટીથી પુલની ઊંચાઈ 3 મીટર, નદીની સપાટીથી પુલની ઊંચાઈ 3 મીટર હોય, ધારો કે હું અહીંયાથી એ રેખાખંડ ઊંચાઈ દર્શાવી કે હું રેખાખંડ દોરું, એ રેખાખંડનું નામ આપી દઉં ધારો કે EF. તો આ EF એ પુલની ઊંચાઈ થઈ, જેનું માપ આપણને આપેલું છે 3 મીટર. તો નદીની પહોળાઈ એટલે કે CD નું માપ આપણે શોધવાનું છે. આકૃતિની વિગતો ઉપરથી મિત્રો CD મેળવવા માટે CD ને આપણે બે ટુકડા પાડી શકીએ છીએ. જો અહીંયાથી બે કાટકોણ ત્રિકોણ મળે છે, CD ના બે ટુકડામાં એક CF અને બીજું DF. આ CF અને DF આ બંને ટુકડાને આપણે અલગ અલગ મેળવી શકીએ એમ છીએ બંને ત્રિકોણમાંથી. એક તો છે ત્રિકોણ EFD અને બીજો ત્રિકોણ છે EFD અને EFC. આ બંનેમાં આપણે જે બે ટુકડાની જરૂરિયાત છે એ બાજુ તરીકે આવે છે. અચ્છા, એની બંનેમાં એક સામાન્ય બાજુ છે EF, જેનું માપ આપણી પાસે હોય. જો આ ત્રિકોણના કોઈ એકાદ ખૂણાનું માપ આપણી પાસે હોય તો આપણે એ ખૂણાનો ઉપયોગ કરી ત્રિકોણમિતીય ગુણોત્તરના ઉપયોગથી જે ટુકડાની જરૂરિયાત છે એ મેળવી શકીએ. તો શું ખૂણો મળી શકે? હા. આગળના ઉદાહરણમાં જેમ વાત કરી સેમ એ જ રીતે વિચારવાનું થાય. યુગ્મ કોણ Z, તો AEC અને ECF આ જે Z આકારનો ખૂણો, તો એ યુગ્મ કોણની જોડનો ખૂણો છે એટલે આનું માપ 30. તો અહીંયા આ ખૂણાનું માપ પણ આપણને 30 અંશ મળે. એ મુજબ અહીંયા વિચારો તો BED અને EDF આ પણ Z એટલે ઊંધો Z છે, અને Z તો ગમે તે આકારનો હોઈ શકે. તો આનું માપ પણ મને મળવાનું 45 અંશ. હવે બંને ત્રિકોણમાં આપણી પાસે બે ખૂણા પણ છે અને એક બાજુનું માપ પણ છે. તો સિમ્પલ એક ત્રિકોણમિતીય ગુણોત્તર વાપરો એટલે સીધા બે ટુકડા મળશે. આ ત્રિકોણમાં tan 30 લઉં ત્યારે સામેની બાજુ EF અને પાસેની બાજુ CF એટલે સીધું CF નું માપ મળ્યું. આ ત્રિકોણમાં જ્યારે tan 45 આપણે લઈએ ત્યારે સામેની બાજુ તરીકે EF અને પાસેની બાજુ તરીકે DF, એટલે એમના ઉપયોગથી આપણને DF નું માપ મળશે. CF અને DF આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણે જે CD નું માપ જોઈએ નદીની પહોળાઈ એ મળશે. ઓકે, ક્લિયર છે, સહેલું પણ છે. આકૃતિનું વર્ણન કરીએ. આકૃતિમાં AB પુલ છે, CD નદી છે. CD નું માપ આપણે શોધવાનું છે. EF નદીની સપાટીથી પુલની ઊંચાઈ છે, જેનું માપ આપણે જાણીએ છીએ 3 મીટર ઊંચાઈ એટલે EF નું માપ 3 મીટર. એ ઉપરાંત યુગ્મ કોણની જે વાત કરી આપણે કે માપ ખૂણો AEC એની સાથે Z આકારે ખૂણો છે ECF. આ બંનેના માપ સમાન હોય 30 અંશ. આ બાજુ વિચારીએ તો BED Z આકારે ખૂણો બનશે EDF.
બંનેના માપ સમાન હોય 45 અંશ. ઉપરાંત ઈ નો ઉલ્લેખ આપણે ન કર્યો, અહીંયા ઉલ્લેખ કરીએ કે ઈ નિરીક્ષણ બિંદુ છે. ઓકે, આ આખી આકૃતિનું વર્ણન આવ્યું. હવે આપણે વાત કરીએ મુજબ બંને ત્રિકોણોમાં માત્ર ત્રિકોણમિતિય ગુણોત્તર લઈ અને બે ટુકડાઓ જે મળશે CF અને DF એમનો સરવાળો કરવાથી આપણને CD નું માપ મળવાનું છે. તો સૌથી પહેલા આ ત્રિકોણમાં વાત કરીએ. ત્રિકોણ EFC માં બે ખૂણાના માપ હોય આપણી પાસે. માપ ખૂણો F બરાબર 90 અંશ, માપ ખૂણો C બરાબર 30 અંશ. તો tan 30 બરાબર આકૃતિ પર ધ્યાન આપો. tan 30 એટલે સામેની બાજુ EF અને પાસેની બાજુ CF. EF ના છેદમાં CF. tan 30 ની વેલ્યુ હોય 1/√3 is equal to EF નું માપ આપણી પાસે છે 3 એના છેદમાં CF. therefore CF ને જો કરતા બનાવીએ તો આ √3 અહીંયા ગુણાકારમાં આવશે, CF એક સાથે ગુણાકારમાં આવશે 3√3 મીટર. આ એક ટુકડો મળ્યો. એ જ રીતે આ ત્રિકોણમાં જ્યારે વાત કરીએ એટલે કે ત્રિકોણ EDF માં EFD માપ ખૂણો F બરાબર 90 અને માપ ખૂણો D બરાબર 45. આ ખૂણાના સંદર્ભે tan ગુણોત્તર લઈએ ત્યારે સામેની બાજુ EF અને પાસેની બાજુ DF. એમાં EF નું માપ આપણી પાસે છે tan 45 બરાબર EF ના છેદમાં DF. tan 45 ની કિંમત હોય 1. EF નું માપ આપણી પાસે છે 3 અને DF શોધવાનું માપ છે. જો DF ને કરતા બનાવીએ અહીંયા એક સાથે ગુણાકારમાં આવશે. therefore DF is equal to 3 મીટર. ઓકે, હવે તમારી પાસે બંને ટુકડાઓ છે CF અને DF. આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને CD એટલે નદીની પહોળાઈ મળશે. તો હવે નદીની પહોળાઈ એટલે CD અને આ CD એટલે બે માપ CF અને DF એમનો સરવાળો. તો CF નું માપ મળ્યું 3√3 અને DF નું માપ મળ્યું છે 3. આ બંનેમાંથી 3 સામાન્ય લઈ શકાય. કૌંસમાં વધશે √3 પ્લસ અહીંયાથી 3 કોમન લીધા એટલે 1 આટલા મીટર. છેલ્લે આપણે જવાબ લખવો જોઈએ કે આમ નદીની પહોળાઈ કૌંસમાં √3 પ્લસ 1 મીટર હોય. મિત્રો અહીંયા તમે √3 ની કિંમત લઈ શકો, રકમમાં ઉલ્લેખ નથી એટલે આપણે લીધેલ નથી. નદીની પહોળાઈ 3 √3 પ્લસ 1 મીટર હોય. મિત્રો દાખલાની પ્રેક્ટિસ બરાબર વ્યવસ્થિત રીતે કરજો. આ પ્રકારના દાખલાઓમાં ખૂણાઓના માપને એવું બદલાવી શકે તો માત્ર ને માત્ર ત્રિકોણમિતિય ગુણોત્તરની કિંમત બદલતી હોય, સાદુરૂપ આપવાનું જે પ્રમાણે આવતું હોય એ પ્રમાણે, અને કિંમત મેથડમાં કોઈ ચેન્જ ક્યારેય થતો નથી. એ મેથડ એની એ જ રહેવાની છે. ત્રિકોણમિતિય ગુણોત્તરમાં ખૂણો બદલાવે તો એના અનુસંધાને કિંમત બદલાતી હોય, સાદુરૂપ આપવાનું. ક્લિયર? આ લેક્ચરનું કામ અહીંયા સુધી રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આવા જ દાખલાઓ સાથે મળીએ છીએ અને પ્રેક્ટિસ કરતા રહેજો. અસ્તુ ઓમ સાઈનાથ.